સૌથી પહેલા જે અમારા ભૂલભાઉજી મૃત્યુ પામ્યા એમનું નામ લાખાધીરાજ હતું. લાખાધીરાજના નામથી લાખાજીનું સ્મશાન છે એ જગ્યા પણ આ સંસ્થા એક્વાયર કરી લેવામાં આવે છે. વત્તા આ જગ્યાની અમારે પરત લેવા બાબત માટેની સચિવ સીધી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સાથે પણ અમારે પત્ર વ્યવહાર ચાલુ છે. આપની ઓફિસ દ્વારા આ સંસ્થાની જે જગ્યા એક્વાયર થયેલી છે એનું પંચનામું પણ થયેલું છે. પંચનામાની અંદર એવો પણ ઉલ્લેખ છે કે ફક્ત 3500 વાર જગ્યા આ લોકોએ એક્વાયર કરી છે, બાકીની જમીન એક્વાયર કરેલી નથી. એટલી જમીનમાં જ બાંધકામ કરેલું છે. અત્યારે ખુલ્લી જગ્યા છે. આ ખુલ્લી જગ્યા ઉપર અમે જે પહેલા કહ્યું એ પ્રમાણે વૃક્ષારોપણ કરેલું છે. એક પેડ માં કે નામ પે રાખી અને અમે ગામ સમસ્તના 500 ઘર છે એ બધી 470 ઝાડ રોપેલા છે. 70 વડ રોપ્યા છે, જેની 10 ફૂટ કરતા હાઈટ વધી જાય છે. આ જગ્યા ઉપર જો અમને આ પાછી અમને અપાવવામાં આવે તો અમારો ગામ તળની જે ગ્રામજનોની ગોચરની જગ્યા પણ બચે, અમારો ગામનો વિકાસ થાય. આ 3 સંસ્થાઓ અમારે ડેવલપ કરી છે એ પણ થઈ શકે. અને ઉપર આપના અધિકારી દ્વારા જે પંચનામું થઈને ઉપર રિપોર્ટ ગયેલો છે એ રિપોર્ટ આધારે ફક્ત 3500 વાર જગ્યા એમણે એક્વાયર કરી છે, બાકીની જમીન એક્વાયર ન કરે એટલા માટે અમારે સાહેબ આપ સાહેબના સમક્ષ અમારી આ માગણી લિખિત સ્વરૂપમાં આપી અને આ અમારી માગણી આપ ઉપર કક્ષા સુધી પહોંચતી કરો એવી અમારી ગામ સમસ્તની અમારી વિનંતી.